हेलो डियर स्टूडेंट, बधा मजामां छो? केमिस्ट्री में आज आपणो संतुलन चेप्टर नो लेक्चर नंबर 16 में आगे बढ़ीए। आज आपणे लेक्चर में शुरुआत करिए क्षार ना द्रावण की पीएच आधारित दाखलाओ। आगळना लेक्चर में आपणे क्षार नो जड़ विभाजन अचळांक KH, जे ते क्षार ना प्रकार आधारित एनो KH नु सूत्र, H અને એની pH ના સૂત્રો તારવેલા। તો એ આધારિત આપણા સ્વાધ્યાયમાં બે દાખલાઓ છે, ઉદાહરણમાં એક દાખલો છે। તો એમાં પહેલા આપણે સ્વાધ્યાયમાં દાખલો જોઈએ 7.61 સ્વાધ્યાય। બરાબર, તો સમજીએ। આપણે કીધું નાઇટ્રસ એસિડ નો આયનીકરણ અચળાંક 4.5 ગુણાકારમાં 10 ની -4 છે। નાઇટ્રસ એસિડ એટલે HNO2 નો आयनीकरण अचळांक Ka इज इक्वल टू आपने आपेलो छे 4.5 गुणाकार में 10 ની -4। પછી કીધું 0.04 મોલર સોડિયમ નાઇટ્રાઇટ દ્રાવણની pH ગણો। 0.04 મોલર સોડિયમ નાઇટ્રાઇટ એટલે NaNO2 ના દ્રાવણની pH तथा जड़ विभाजन अंश गणो तथा H जड़ विभाजन अंश गणो। तो पहला तो ए जोवानुं आ HNO2 निर्बळ एसिड छे એટલે आ NaNO2 ए निर्बळ एसिड प्रबळ बेઝ नो क्षार छे। NaNO2 એ નિર્બળ એસિડ પ્રબળ બેઝ નો ક્ષાર છે। એસિડ નિર્બળ, બેઝ પ્રબળ, એનો ક્ષાર છે। તો એના દ્રાવણની pH નું સૂત્ર આપણે ભણી ગયા। નિર્બળ એસિડ પ્રબળ બેઝના દ્રાવણની pH નું સૂત્ર, તો pH ઇઝ ઇક્વલ ટુ આપણે આગળના લેક્ચરમાં ભણેલા સૂત્ર ડાયરેક્ટ જ મુકાય 7 plus 1/2 pKa plus log C। आ निर्बळ एसिड प्रबळ बेઝના ક્ષારનું pH મેળવવાનું સૂત્ર છે। આપણે તો pH એ જોઈએ છે અને H પણ જોઈએ છે, બરાબર। તો પહેલા pH ગણી લઈએ આપણે। તો pH ગણવા માટે આપણે આ pKa મેળવવું પડે। અહીંયા K આપેલું છે તો pKa is equal to minus log Ka, તો minus log 4.5 into 10 raised to minus 4 minus log 4.5 plus log 10 raised to minus 4। 4.5 નો log આપણે જોઈએ તો 45 નો 0 માં, બરાબર। log 45 નો 0 માં તો 0.6532। log 10 raised to minus 4 નો 10 raised to minus 4 નો log -4 થાય એટલે આ 4 minus 0.6532 કરો એટલે આ તમને -3.3468 મળે। pKa બરાબર માઈનસ માઈનસ આ કેવો થઈ જાય પ્લસ 3.3468। આ આપને મળ્યું pKa, બરાબર। હવે pKa ની કિંમત મૂકીએ log C, તો આપણે C નો log શું થાય એ કિંમત બહાર જ મેળવી લઈએ। તો log C એટલે આ શરૂઆતની સાંદ્રતા 0.04 એટલે log 4 into 10 raised to minus 2, તેથી આ log 4 એટલે 0.6021 થાય અને 10 raised to minus 2 નો log -2 થાય એટલે 2 માંથી 0.6021 બાદ કરો તો 1.3979 પણ માઈનસ આવે એટલે log C તમારું માઈનસ મૂલ્ય આવે। હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ
તો pH is equal to 7 plus 1/2 pK કેટલું આવ્યું 3.3468 3.3468 અને આ માઈનસ 1.3979 ઓકે તો pH is equal to 7 plus 3.3468 માંથી બાદ કરો તમે 1.3979 1.9489 એટલે 19489 એને ડિવાઇડેડ બાય 2 બરાબર એને ડિવાઇડ બાય 2 એટલે મૂલ્ય આવે 7 plus 0.97 4 so pH is equal to 7.97 જેવી આ દાખલાની pH આવે તો આપણો પહેલો જવાબ આવી ગયો pH બરાબર હવે આપણે શું મેળવવાનું છે H તો H આપને મળી શકે કઈ રીતના તો KH is equal to KW by KA થાય KW એટલે 10 ની માઈનસ 14 અને KA આપને આપેલો છે 4.5 ગુણાકારમાં 10 ની માઈનસ 4 તો 1 divided by 4.5 એટલે 0.22 10 raised to minus 4 ઉપર જાય પ્લસ 4 બરાબર એટલે આ આવે તમારો 2.2 into 10 raised to minus 11 આ KH આવે તમારો હવે જળ વિભાજન અંશ H is equal to under root KH by C is equal to બરાબર એટલે H is equal to under root KH by C is equal to એટલે H is equal to under root KH by C તો KH તમારું આ છે 2.2 10 ની માઈનસ 11 divided by C 4 ગુણાકારમાં 10 ની માઈનસ 2 બરાબર તો આ 2.2 છે એને હું લખી શકું ને 22 અને અહીંયા 10 ની માઈનસ 12 10 ની માઈનસ 2 ઉપર જાય તો 10 ની 10 ઘાત થાય એટલે 22 છેદમાં 4 અને 10 ની 10 10 ની માઈનસ 10 ઘાત નું વર્ગમૂળ શું થાય 10 ની માઈનસ 5 અને 22 ભાગ્યા 4 અને એનું વર્ગમૂળ 22 ભાગ્યા 4 એટલે 5.5 થાય અને 5.5 નું વર્ગમૂળ આપણે જોઈએ તો આપણે મૂલ્ય મળશે 2.34 આમ આ H બરાબર 2.34 ગુણ્યા 10 ની માઈનસ 5 આ આપણો જળ વિભાજન અંશ આવે તો આ હતો આપણો સ્વાધ્યાયનો 7.61 તો આ રીતે ક્ષારના દ્રાવણની pH વાળા દાખલા પૂછે તો એ પેલા ક્ષાર ઓળખવાનો એ ક્ષાર કોનો છે નિર્બળ એસિડ પ્રબળ બેઝ નો છે બરાબર કે પ્રબળ એસિડ નિર્બળ બેઝ નો છે કે બંને નિર્બળ એસિડ નિર્બળ બેઝ નો છે એને આધારે pH નું સૂત્ર મૂકવાનું જે આપણે કાલે જોઈ ગયા અહીંયા સ્વાધ્યાયનો 7.61 નંબરનો દાખલો હતો એ આપણો નિર્બળ એસિડ પ્રબળ બેઝ નો ક્ષાર હતો એટલે નિર્બળ એસિડ પ્રબળ બેઝ ના ક્ષારના pH નું સૂત્ર આવેલું આપણે pH બરાબર 7 plus 1/2 pKa plus log C ઓકે તો ત્યારબાદ આગળ વધીએ સ્વાધ્યાયના અન્ય દાખલામાં તો ત્યારબાદ સ્વાધ્યાયનું 7.62 આ મુજબ છે પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડના 0.02 મોલર દ્રાવણની pH 3.44 છે પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ
જે ક્ષાર છે એના દ્રાવણની pH આપેલી છે 3.44, એની શરૂઆતની સાંદ્રતા આપેલી છે આ C. પિરિડીનનો આયનીકરણ અચળાંક Kb ગણવાનો છે Kb. તો પિરિડીનિયમ હાઇડ્રોક્લોરાઇડ એ કોનો ક્ષાર છે? તો પિરિડીનિયમ હાઇડ્રોક્લોરાઇડ એ નિર્બળ બેઝ આ C5H5NH+Cl- અને પિરિડીનિયમ હાઇડ્રોક્લોરાઇડ કહેવાય એ નિર્બળ બેઝ પ્રબળ એસિડનો ક્ષાર છે. નિર્બળ બેઝ પ્રબળ એસિડનો ક્ષાર છે. અહીંયા આપણે pH પરથી છે ને pH બરાબર -log H3O+ થાય. અહીંથી આપણે છે ને H3O+ મળી જાય એમાં. બરાબર, pH 3.44 આપેલી છે એટલે H3O+ is equal to -3.44 થાય. અને આનો એન્ટીલોગ જોવો હોય તો આ પોઈન્ટ પહેલાનામાં એક ઉમેરો એટલે 4 12 અને પોઈન્ટ પછીના 44 છે ને 1 માંથી બાદ કરો એટલે 56. આનો એન્ટીલોગ જોવાનો. બરાબર, આનો એન્ટીલોગ. તો આનો એન્ટીલોગ તમે જોવો તો 4 12 નો 10 ની -4 થાય અને 0.56 નો 0 માં એન્ટીલોગેરિધમમાં જોશો એટલે અહીંથી તમને H3O+ મળી જશે. ઓકે, 0.56 નો 0. આ H3O+ મળી જાય. હવે આ જે આપણે Kb જોતો હોય Kb તો આપણે ભણી ગયા હતા આના માટે KH બરાબર KW/Kb થાય. KH બરાબર KW/Kb અથવા આ તમારો H3O+ મળી જાય pH પરથી. બરાબર, તો H3O+ બરાબર આ નિર્બળ બેઝ પ્રબળ એસિડના ક્ષાર માટે H3O+ બરાબર √KH * C થાય. અહીંયા આ વર્ગ આ બાજુ આવવા દો તો KH બરાબર H3O+ નો વર્ગ / C થાય. C તમને આપેલો છે, H3O+ અહીંથી મળી જાય. આ તમને શું મળી જાય? KH. હવે અહીંથી KH મળી જાય. આ KH ની કિંમત અહીંયા મૂકો. KW તો અચળ હોય 10 ની -14 Kb મળી જાય. ઓકે, તો આ દાખલો પૂરો કરી લેજો અને પાછળ જવાબ આપ્યો હશે ત્યાં વેરીફાઈ કરી લેવાનો. ઓકે, ત્યારબાદના દાખલામાં આગળ વધીએ. તો આ મુજબનો એક્ઝામ્પલ 25°C તાપમાને 0.10 મોલર KCl ના દ્રાવણનો જળ વિભાજન અચળાંક તથા જળ વિભાજન અંશ H અને pH ગણતરી કરો. HCl નો Ka 6.2 × 10⁻⁻10 છે. KCl આપેલો 0.10 મોલર, એનો જળ વિભાજન અચળાંક KH, જળ વિભાજન અંશ H અને pH ની ગણતરી કરવાની છે. HCl નો Ka આપેલો છે. તો આ નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર છે. KCl એ એસિડ કયો? HCl. બેઝ કયો? KOH. એટલે નિર્બળ એસિડ એટલે KCl એ નિર્બળ એસિડ વીક એસિડ પ્રબળ બેઝનો ક્ષાર છે. પ્રબળ બેઝનો ક્ષાર છે. તો એનો જળ વિભાજન અચળાંક KH = KW/Ka પરથી મળી જાય. KW 10 ની -14, Ka આપેલો છે 6.2 10 ની -10. આનું સાદુરૂપ આપો તો આ મળે 1.6 × 10⁻⁵. બરાબર, આ KH મળી જાય. હવે જળ વિભાજન અંશ H, જળ વિભાજન અંશ H = √KH/C થાય. is equal to 1.6 × 10⁻⁵.
ડિવાઇડેડ બાય સી શરૂઆતની સાંદ્રતા 0.1 ઉપર જશે એટલે 1.6 into 10 raised to minus 6 10 raised to minus 6 નું વર્ગમૂળ 10 raised to minus 3 અને 1.6 નું વર્ગમૂળ 1.26 આ તમારો h મળે જળ વિભાજન અંશ મળી ગયો ઓકે તો હવે આના દ્રાવણની pH મેળવવાની છે આપણે તો બે રીતે એક તો ડાયરેક્ટ તમે આનું ફોર્મ્યુલા મૂકી અને pH મેળવી શકો પણ ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ ન આવે તો શું કરવું પડે તો જો આ 0.10 મોલર KCN છે બરાબર આને તમે પાણીમાં ઉમેરો H2O તો આ તમારું Cn માઈનસ અને H2O માંથી H પ્લસ મેળવે એટલે HCN પ્લસ OH માઈનસ સ્ટ્રોંગ બેઝ બને આ OH માઈનસ સંતુલન શું થાય આમાં તો સંતુલન આની સાંદ્રતા 1 માઈનસ H into C આની CH સંતુલન સાંદ્રતા તો પછી અને KH નું સૂત્ર KH બરાબર CH C square H square upon 1 minus H into C square sorry C એક C જશે એટલે KH બરાબર H square into C થાય બરાબર અહીંયા હા આ OH માઈનસ તમને મળી જાય ને કારણ કે તમારી પાસે શરૂઆતની સાંદ્રતા C છે અને H છે અને C into H કરો એટલે તમારો OH માઈનસ તમને મળી જાય C into H કરો બરાબર એટલે એ તમારો થશે OH માઈનસ C કેટલો છે 0.1 H 1.26 into 10 raised to minus 3 એટલે OH માઈનસ તમારો થઈ જશે તો x h બરાબર under root kh into c h બરાબર શું થઈ જાય તમારો h x હા આ રીતના કરી શકો તમે શરૂઆતની સાંદ્રતા C 0.1 H તમારો 1.26 into 10 raised to minus 3 તો OH માઈનસ તમારો મળી જાય ત્યાંથી આ OH માઈનસ મળી જાય ને અહીંથી અને પછી ખબર છે આપણે H plus into OH minus is equal to KW OH minus હવે આપણે અહીંયા pH જોઈએ છે એટલે H plus બરાબર KW by શું લઈ લ્યો OH minus આ H plus મળી જાય અને એના પરથી તમને શું મળી જાય pH મળી જાય બરાબર આ રીતને જઈ શકો તમે બરાબર અને આ રીતના ન જોવું હોય તો તમે અહીંયા આ રીતના ન જો તમે ડાયરેક્ટ OH માઈનસ સામે મેળવી શકો આના માટે OH માઈનસ બરાબર અંડર રૂટ KH into C સૂત્ર થાય OH માઈનસ is equal to અંડર રૂટ KH into C બરાબર આવું કઈ રીતના થાય તો જો અહીંયા આપણે C square H square કરીએ ને તો અહીંયા 1 minus H into C બરાબર તો C square H square આ તો મૂલ્ય આ C છે અહીંયા ગુણાકાર થઈ જાય KH into C થઈ જાય તો C square H square આ બાજુ અંડર રૂટ KH into C લઈ શકાય તો CH એટલે OH માઈનસ ની સાંદ્રતા થઈ ને
OH માઇનસ બરાબર √KH into C પરથી OH માઇનસ મેળવી પછી એમાં કિંમત મૂકી શકો તમે. તો ડાયરેક્ટ pH નું સૂત્ર નિર્બળ એસિડ પ્રબળ બેઝના ક્ષાર માટે 7 + 1/2 pKa plus log C. Ka તમને આપેલો છે માઇનસ log Ka કરી નાખો અને log C 10⁻⁻1 થશે. log C log 10⁻⁻1 એટલે તો -1 થશે અને pKa મળી જાય. pH ના સૂત્રમાં કિંમત મૂકો તો આની pH તમારી આવશે સાબિત કરજો તો આની pH 11.1 જેવી આવશે. એટલે નિર્બળ બેઝ પ્રબળ એસિડનો ક્ષાર એના દ્રાવણની pH બરાબર. એટલે પ્રબળ બેઝ નિર્બળ એસિડનો ક્ષાર એના દ્રાવણની pH આ રીતના આપને મળશે. હવે જે ગણતરી કરવાની છે જાતે કરી શકશો તમે. ઓકે. તો ત્યારબાદ રકમ આવી છે 0.10 મોલર એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણની pH ગણો. એમોનિયાનો Kb આપને આપેલો છે. 0.10 મોલર એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણની pH 0.10 મોલર એમોનિયમ ક્લોરાઇડ. તો એમોનિયમ ક્લોરાઇડ એ પ્રબળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર છે. નિર્બળ બેઝનો ક્ષાર છે. આ ક્ષાર આપણે ખાસ ઓળખતા આવડવો જોઈએ. આ NH4+ છે એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માંથી આવેલું હોય અને નિર્બળ બેઝ છે એટલે એ નિર્બળ બેઝ છે ને Cl છે એ પ્રબળ એસિડ HCl માંથી આવેલું હોય. બરાબર. એટલે આમાં NH4+ કેમ કહેવાય એમોનિયા માંથી આવેલું. એમોનિયા નિર્બળ બેઝ છે અને Cl છે એ પ્રબળ એસિડ HCl માંથી આવેલું છે. એટલે પ્રબળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર છે. દ્રાવણની pH તો ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકીને કરી શકાય. કાલે આપણે સૂત્ર સાબિત કર્યું હતું. પ્રબળ એસિડ નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણ માટેની pH નું સૂત્ર 7 - 1/2 pKb plus log C. બરાબર. એટલે આપણું જે સૂત્ર હતું આગળનું સૂત્ર હતું આ પ્રબળ એસિડ નિર્બળ બેઝ માટે છે. નિર્બળ એસિડ પ્રબળ બેઝ માટે અહીંયા 7 + 1/2 અહીંયા pKa plus log C. ફેર એટલો આ સૂત્રમાં અહીંયા 7 - 1/2 pKb plus log C. Kb આપેલો છે એટલે આપણે pKb મળી જાય. pKb minus log Kb એટલે minus log 1.6 into 10⁻⁻5 minus આ log અંદર લાગુ પાડું તો log 1.6 plus log 10⁻⁻5 1.6 નો log જે આપણે 0 માં જોવાનું log 1.6 એટલે એ થાય 0.2041 10⁻⁻5 નો log -5 બરાબર. તો આ માઈનસ થઈ જાય આ કેવો થઈ જાય પ્લસ થઈ જાય તો 5 - 0.2041 એટલે pKb આવે 4.7959. આ pKb મૂકી દેવાનું. log C શું થાય તો log C એટલે log 0.1 એટલે 10⁻⁻1 10⁻⁻1 નો log શું થાય -1 એટલે log C બરાબર -1 અહીંયા મૂકી દો. તો હવે એની pH શું થઈ જાય તો pH બરાબર 7 - 1/2 pKb કેટલું તો 4.7959 અહીંયા -1 એટલે 3.7959 અને એને ભાગ્યા 2 3.7959 ભાગ્યા 2 એટલે pH is equal to 7 minus 1.8979 તો 7 minus એટલે 5.10 જેવી pH આવે જે તે દ્રાવણ. બરાબર 5.10 તો આ દાખલાની pH 5.10 આવે.
તો ધારો કે તમને આ સૂત્ર યાદ નથી તો શું કરવું પડે અહીંયા? તો તમારે પહેલા KH મેળવવો પડે. આ રીતે KB તો આપેલો એટલે આનો KH મેળવવો પડે પહેલા. બીજી રીત, સૂત્ર ડાયરેક્ટ યાદ ન આવ્યું તો શું કરવું પડે? તો KH બરાબર KW બાય KB, અહીંથી KH મળી જાય. બરાબર. હવે આ કોનો ક્ષાર છે? પ્રબળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર છે. એમોનિયમ ક્લોરાઇડ, બરાબર, એટલે NH4 પ્લસ અને H2O માં ઉમેરો એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H પ્લસ છૂટો પડે. બરાબર. તો આનો H પ્લસ ની સાંદ્રતા બરાબર સૂત્ર એવું થઈ જાય √KH * C. તો બસ KH અહીંથી મળી જાય, શરૂઆતની સાંદ્રતા અહીંથી H પ્લસ મળી જાય અને ઈ જે H પ્લસ મળી જાય પછી pH ના સૂત્રમાં કિંમત મૂકી દો, pH = log H પ્લસ. તો બીજી રીત આ રીતે પણ મેળવી શકો, પણ સૂત્ર ડાયરેક્ટ યાદ ન આવે તો. બરાબર. આ રીતે આ એક્ઝામ્પલ સોલ્વ થાય. ઓકે, ત્યારબાદનું એક્ઝામ્પલ જોઈ લઈએ. પછી અહીંયા આપણે દાખલો આપેલો છે, એસિટિક એસિડ નો pK 4.76 છે અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નો pKb 4.75 છે. તો એમોનિયમ એસિટેટ એટલે CH3COONH4 ના દ્રાવણની pH ગણો. તો અહીંયા આ એમોનિયમ એસિટેટ એટલે CH3COONH4 આ જે છે એ નિર્બળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર છે. નિર્બળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર છે. નિર્બળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર છે. તો આના દ્રાવણની pH નું સૂત્ર આપણે આવડતું હતું, પણ અહીંયા આપણે એક સામાન્ય બુદ્ધિ વાપરીએ તો ખબર પડી જાય. નિર્બળ એસિડનો pKa અને નિર્બળ બેઝનો pKb સરખા જ છે. તો આ રીતે pKa અને pKb લગભગ સરખા જેવા જ હોય ને તો pH ગણવાની જરૂર જ નથી. આ દ્રાવણની pH 7 જ હોય. દ્રાવણ એમ કહેવાય તટસ્થ. પણ જો pKa અને pKb ના મૂલ્યમાં ચેન્જીસ હોય તો એને આધારે દ્રાવણ થોડું એસિડિક કે બેઝિક હોઈ શકે, તો pH કેલ્ક્યુલેશન કરવી પડે. તો નિર્બળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર હોય તો એના દ્રાવણ માટે pH નું સૂત્ર આપણે ભણી ગયા હતા. શોર્ટ ફોર્મ્યુલા કરાયું, pH = 7 - 1/2 pH = 7 + 1/2 pKa - pKb. pKa minus pKb. તો pH = 7 + 1/2 pKa 4.76 pKb 4.75. તો pH = 7 + 0.1/2 એટલે 0.005. આમ pH = 7.005. આ દ્રાવણ છે એમ કહેવાય તટસ્થ. પણ બધા જ નિર્બળ એસિડ નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણ બેઝિક જ હોય એવું જરૂરી નથી. થોડું એસિડિક એ સંભવી શકે. ડિપેન્ડ એના ઉપર છે કે નિર્બળ એસિડ છે એનું pK નું મૂલ્ય શું છે, એનું pKb નું મૂલ્ય શું છે. જો આ બે નિયર ઇક્વલ અને આ બે સરખા જેવા ન હોય ને તો મે બી એ એસિડિક કે બેઝિક દ્રાવણ બની શકે. બરાબર છે. એટલે નિર્બળ એસિડ નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણની pH ગણવા માટે આપણે કોમ્પિટિટિવ લેવલે આ ફોર્મ્યુલા યાદ રખાય. pH = 7 + 1/2 pKa - pKb. તો આવી રીતે આ ક્ષારના દ્રાવણની pH, એનો જળ વિભાજન અચળાંક KH, એનો જળ વિભાજન અંશ H વગેરે આપણે સૂત્ર મૂકીને ગણી શકીએ. ઓકે, તો આવા જ દાખલા તમારે ગણતરી કરવા હોય તો PDF સાથે મોકલીશ. ગણતરી કરજો, પ્રેક્ટિસ કરજો. ખાસ તો આમાં ઓળખવાનું છે કે આ ક્ષાર છે, આ ખાલી એસિડ નિર્બળ એસિડના દ્રાવણની pH પૂછી છે, ખાલી નિર્બળ બેઝના દ્રાવણની pH પૂછી છે, કે ઓન્લી પ્રબળ એસિડની કે પ્રબળ બેઝની pH એ ખાસ ઓળખવાનું. ઓકે, તો પછી આપણે આગળ વધીએ તો ટોપિક આવે છે આ જે બધા જે ક્ષારની વાત હતી ને આપણે મોનોબેઝિક ક્ષારની જ વાત કરેલી છે અને આપણા સિલેબસમાં તમારા નીટના પોઈન્ટ ઓફ વ્યૂ એટલું ઇનફ છે ફોર્મ્યુલા. ઓકે,
તો પછી વાત કરીએ આપણે તો બફર દ્રાવણો ટોપિક આવે છે, એ આપણે જોઈએ. બફર દ્રાવણ કોને કહેવાય? તો પછીનો ટોપિક આપણો આવે છે બફર દ્રાવણો. બફર દ્રાવણો કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવું હોય તો ઘણી વખત ઘણા દ્રાવણો હોય, તમે કોઈ પાત્રમાં ભરો, હવાના સંપર્કમાં આવે, હવાના CO2 ના સંપર્કમાં આવે તો એના દ્રાવણની pH બદલાય. કોઈ ગ્લાસ વાળા પાત્રમાં ભરો, ગ્લાસના પાત્રમાં, તો આલ્કલાઇન દ્રાવણ બની જવું, તો એ દ્રાવણની pH ચેન્જ થઈ જતી હોય. તો આવા દ્રાવણોની pH છે અચળ જ રાખવી હોય તો એની અંદર અમુક કઈ ઘટકો આપણે ઉમેરવા પડે, બરાબર? એટલે જેથી એની pH બદલાય નહીં. આ ઉપરાંત તમે ઓબ્ઝર્વ કરતા હશો તો આપણા લોહીની pH, પછી આપણા મૂત્રની pH, બરાબર? આ બધાની pH કોન્સ્ટન્ટ હોય. તો આ બધાની pH જે કોન્સ્ટન્ટ રહેતી હોય, તો જે pH બદલાય નહીં ને, સ્લાઇટલી તમે કોઈ દ્રાવણમાં સ્લાઇટલી એસિડ એટલે થોડું એસિડ ઉમેરો અથવા થોડું બેઝ ઉમેરો તો એની pH બદલાય નહીં. pH બદલાય નહીં એટલે કે pH બદલાવનો પ્રતિકાર કરે એવા દ્રાવણોને બફર દ્રાવણો કહેવાય. એટલે બફર દ્રાવણો એટલે એવા દ્રાવણો કે જેમાં અલ્પ પ્રમાણમાં એસિડ અથવા બેઝ ઉમેરવામાં આવે પણ દ્રાવણની pH બદલાય નહીં, એવા દ્રાવણોને બફર દ્રાવણ કહેવાય, બરાબર? એટલે જે દ્રાવણોમાં અલ્પ પ્રમાણમાં એસિડ અથવા બેઝ ઉમેરવામાં આવે તો તે દ્રાવણ નોની pH બદલાય નહીં. pH બદલાય નહીં, ચેન્જ ન થાય, બરાબર? pH બદલાય નહીં, pH બદલાવનો પ્રતિકાર કરે. ટૂંકમાં pH બદલાય નહીં તેવા દ્રાવણોને બફર દ્રાવણો કહેવાય. બફર દ્રાવણો કહેવાય, બરાબર? ખાસ ધ્યાન રાખજો, અલ્પ પ્રમાણમાં એસિડ અથવા અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરીએ પણ એ દ્રાવણની pH જેવી હોય પહેલા એવી જ રહે, pH ફેરફારનો પ્રતિકાર કરે એવા દ્રાવણોને બફર દ્રાવણો કહેવાય, બરાબર છે? બફર દ્રાવણોના પ્રકારની અંદર, બરાબર, આ મુજબ એના પ્રકાર થાય છે. તો સમજીએ. બફર દ્રાવણોના પ્રકાર. બફર દ્રાવણોના પ્રકારમાં, બરાબર, બે પ્રકારના બફર દ્રાવણો હોય. બે પ્રકારના બફર દ્રાવણો. એક તો એક જ પદાર્થનું દ્રાવણ, સિંગલ સોલ્યુશન સબસ્ટન્સ, એક જ પદાર્થનું દ્રાવણ. એક જ પદાર્થનું દ્રાવણ હોય એ બફર તરીકે વર્તી શકે. જેમ કે નિર્બળ એસિડ, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર. નિર્બળ એસિડ, નિર્બળ બેઝનો ક્ષાર નું દ્રાવણ, એટલે કે ઉદાહરણ તરીકે એમોનિયમ એસિટેટ CH3COONH4. આ નિર્બળ એસિડ એસિટિક એસિડ, નિર્બળ બેઝ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નો ક્ષાર છે. આનું જે દ્રાવણ હોય બફર તરીકે વર્તી શકે. આના દ્રાવણની pH > 7 હોય. આના દ્રાવણમાં તમે અલ્પ પ્રમાણમાં એસિડ ઉમેરો અથવા અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરો તો pH માં કોઈ બદલાવ ન થાય અથવા pH નો બદલાવ નિગ્લેજિબલ હોય, એ > 7 જ રહે. તો આ જે દ્રાવણ કહેવાય આ તટસ્થ બફર દ્રાવણ કહેવાય. કેવું દ્રાવણ કહેવાય? તટસ્થ બફર દ્રાવણ, કારણ કે આની pH = 7 જ રહે.
બરાબર. એટલે એમોનિયમ એસિટેટ એટલે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ નો ક્ષાર નું દ્રાવણ એટલે એમોનિયમ એસિટેટ ના ક્ષાર નું દ્રાવણ એને તટસ્થ બફર દ્રાવણ કહેવાય. આની દ્રાવણની pH નિયર ઇક્વલ ટુ 7 હોય. એમાં અલ્પ પ્રમાણમાં તમે એસિડ ઉમેરો, અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરો, પણ pH નો ફેરફાર ન થાય. આવું કેમ થતું હોય તો એ આપણે હમણાં સમજીએ બફર એક્શનમાં. બરાબર. અને બીજો પ્રકાર છે મિક્સચર, મિશ્ર દ્રાવણ. બરાબર. મિશ્ર દ્રાવણો અથવા મિશ્ર દ્રાવણોમાં એ એસિડિક બફર, એસિડિક બફર એટલે આવા બફર હોય ને એની pH <7 હોય. પણ જે pH હોય, બરાબર, આની અંદર પાછા બે પ્રકાર પડશે મિશ્ર બફરમાં. એક એસિડિક બફર. એસિડિક બફર એટલે નિર્બળ એસિડ અને નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઝનો ક્ષાર. નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઝનો ક્ષાર. એટલે ઉદાહરણ તરીકે નિર્બળ એસિડ, એસિટિક એસિડ અને એના પ્રબળ બેઝનો ક્ષાર એટલે સોડિયમ એસિટેટ. આ બેનું મિક્સચર, આનું જે મિક્સચર હોય એ એસિડિક બફર કહેવાય. એટલે નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઝનો ક્ષાર નું દ્રાવણ એને એસિડિક બફર દ્રાવણ કહેવાય. આની અંદર તમે અલ્પ પ્રમાણમાં એસિડ અથવા અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરો તો pH એની જે હોય એ ન બદલાય અથવા નિગ્લેજિબલ ચેન્જ થાય. pH આની <7 હોય, એસિડિક બફર કહેવાય. અને બી બેઝિક બફર, બી બેઝિક બફર, બેઝિક બફર જેની pH <7 હોય. બરાબર. આની અંદર પછી તમે આ HCOOH, HCOO એને લઈ શકો. નિર્બળ એસિડ તેના પ્રબળ બેઝ સાથેનો ક્ષાર. બેઝિક બફરમાં નિર્બળ બેઝ અને તેના પ્રબળ એસિડ ના ક્ષારનું મિશ્રણ. નિર્બળ બેઝ અને એ નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથે જે ક્ષાર હોય એ બેનું મિશ્રણ એને બેઝિક બફર દ્રાવણ કહેવાય. ઉદાહરણ તરીકે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, નિર્બળ બેઝ અને એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નું પ્રબળ એસિડ સાથેનો ક્ષાર એટલે એમોનિયમ ક્લોરાઇડ. આ બેનું મિશ્રણ આને બેઝિક બફર દ્રાવણ કહેવાય, બેનું મિશ્રણ. એવી જ રીતે અથવા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ એમોનિયમ નાઇટ્રેટ નું મિશ્રણ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ અને એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નો પ્રબળ એસિડ HNO3 સાથેનો ક્ષાર એમોનિયમ નાઇટ્રેટ. આ બેનું મિશ્રણ બેઝિક બફર દ્રાવણ કહેવાય. તો આમાં આવા દ્રાવણ જે હોય એની pH <7 હોય. આની અંદર તમે અલ્પ પ્રમાણમાં એસિડ અથવા અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરો, એના દ્રાવણની pH માં કોઈ બદલાવ ન થાય અથવા નિગ્લેજિબલ ચેન્જ કહેવાય એટલે એને બફર કહેવાય. બરાબર. આપણા શરીરની અંદર એ બફર પ્રણાલી આપણા બોડીમાં પણ આવેલી હોય. હવે આપણે બફર એક્શન સમજવાનું છે. આપણે એ સમજવાનું છે કે શા માટે આવા દ્રાવણોમાં અલ્પ પ્રમાણમાં એસિડ અથવા અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરીએ તો એ pH બદલાય નહીં. એનું રીઝન શું છે એ આપણે સમજીએ. એને આપણે કહીશું બફર એક્શન. ઓકે, સમજીએ. જો બફર એક્શન, જો કોઈ દ્રાવણમાં અલ્પ પ્રમાણમાં એસિડ અથવા બેઝ ઉમેરવામાં આવે પણ pH ફેરફારનો પ્રતિકાર કરે તે બફર દ્રાવણનો આ ગુણધર્મને બફર એક્શન કહેવાય. કોઈ દ્રાવણ હોય એમાં અલ્પ પ્રમાણમાં એસિડ અથવા બેઝ ઉમેર્યું, pH ફેરફારનો પ્રતિકાર કરે એટલે pH ન બદલાય, pH એની રેઝિસ્ટ રહે, તો તે બફર દ્રાવણનો ગુણધર્મને બફર એક્શન કહેવાય.
હવે બરાબર, હવે બફર એક્શન ની એસિડિક બફર, બરાબર, એટલે એસિડિક બફર એક્શન જોઈએ આપણે. તો સમજીએ એસિડિક બફર એક્શન એટલે એસિડિક બફર ની શા માટે એમાં pH ચેન્જ ન થાય. તો આપણે એસિડિક બફર દ્રાવણ કોને કીધું? એસિડિક બફર દ્રાવણમાં આ રીતના આ નિર્બળ એસિડ, એસિટિક એસિડ અને એનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર CH3COO Na, બરાબર. હવે આ જે ક્ષાર છે, આ ક્ષારમાંથી તો શું છૂટું પડ્યું હોય? CH3COO માઈનસ Na પ્લસ, બરાબર. અને આની અંદર શું થતું હોય? એનો CH3COO માઈનસ અને એનો H પ્લસ, આ બેનું મિશ્રણ હોય, એને એસિડિક બફર કહેવાય. હવે શું થાય? આમાં અલ્પ પ્રમાણમાં ધારો કે આપણે એસિડ ઉમેરીએ, તો અલ્પ પ્રમાણમાં એસિડ ઉમેરતા અલ્પ પ્રમાણમાં એસિડ ઉમેરો એટલે H પ્લસ ઉમેરવામાં આવે. અલ્પ પ્રમાણમાં H પ્લસ ઉમેરતા શું થાય? તો આના દ્રાવણમાં શું હોય? તમે જે બહારથી અલ્પ પ્રમાણમાં H પ્લસ ઉમેર્યો, આના દ્રાવણમાં CH3COO માઈનસ હોય, એ CH3COO માઈનસ આ H પ્લસ સાથે રિએક્ટ થઈ જાય. અલ્પ પ્રમાણમાં H પ્લસ ઉમેરતા CH3COO માઈનસ તેની સાથે પ્રક્રિયા કરે અને નિર્બળ એસિડ બની જાય. પ્રક્રિયા કરી અને CH3COOH બને અને આ CH3COOH બને અને તે નિર્બળ એસિડ છે. એટલે એનું હવે શું થાય? તો નિર્બળ એસિડ છે તો હવે એમાંથી H પ્લસ કેવો છૂટો પડશે? અલ્પ પ્રમાણમાં છૂટો પડશે, બરાબર. અને તે નિર્બળ એસિડ છે, તેથી H પ્લસ નું મૂલ્ય અવગણી શકાય. તો આ રીતે તમે એસિડિક બફર દ્રાવણમાં તમે અલ્પ પ્રમાણમાં H પ્લસ ઉમેરો તો H પ્લસ, આમાં તમે H પ્લસ ઉમેરો તો H પ્લસ આ CH3COO માઈનસ સાથે સંયોજાય અને CH3COOH બની જાય. CH3COOH તો કેવો એસિડ છે? નિર્બળ એસિડ. એટલે પછી એમાંથી પાછો H પ્લસ નું આયનીકરણ એટલું બધું ન થાય, એટલે સંતુલન પ્રતિગામી થઈ જાય. એટલે ઉમેરેલા H પ્લસ ની અસર શું થાય? નાબૂદ થાય. H પ્લસ ઉમેરતા જો તમે H પ્લસ ઉમેરો, આ H પ્લસ, તો આ એસિટેટ આયન જે હોય એની સાથે પ્રક્રિયા કરીને એસિટિક એસિડ બની જાય, જે નિર્બળ એસિડ. તો બહારથી ઉમેરેલા H પ્લસ ની અસર શું થઈ ગઈ? નાબૂદ થઈ ગઈ. pH નો ફેરફાર થાય નહીં. હવે એમાં અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરતા, આમાં જો અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરવામાં આવે, અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરવામાં આવે એટલે OH માઈનસ ઉમેરવામાં આવે. તો OH માઈનસ તમે ઉમેરો તો આ કેવો એસિડ છે? નિર્બળ એસિડ. તો અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરવામાં આવે તો એસિટિક એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને શું બની જાય? ક્ષાર અને પાણી. એટલે આવું થઈ જાય. H પ્લસ પ્લસ OH માઈનસ gives H2O. તો હવે આ H2O પ્રોડ્યુસ થયો અને આ તો કેવો એસિડ છે? નિર્બળ એસિડ છે. તો શું થશે? H2O માં આ નિર્બળ એસિડ નું થોડું આયનીકરણ થશે, બરાબર. પણ આયનીકરણ કેવું થાય એનું? અલ્પ પ્રમાણમાં. એટલે ઉમેરેલો જે OH માઈનસ હતો, તો OH માઈનસ ઉમેરવાથી પાછું આ ક્ષાર અને પાણી બની જાય. OH માઈનસ ઉમેરતા આના મિશ્રણમાં OH માઈનસ ઉમેરતા H પ્લસ OH માઈનસ એટલે H2O અને એસિટેટ આયન. હવે તમારું OH માઈનસ દાખલા તરીકે તમારું પ્રબળ NaOH ઉમેરો અલ્પ પ્રમાણમાં, આ ક્ષાર બની જાય CH3COO માઈનસ Na પ્લસ
તો હવે શું થશે, આ H+ નું પ્રમાણ ઘટી ગયું તો આ સંતુલન કઈ બાજુ આગળ વધે, પુરોગામી. આમાંથી શું છૂટું પડે પાછું, તો અહીંથી H+ દૂર થયો પણ પાછું પાણી બનવાને કારણે આ એસિટિક એસિડ નું પાછું શું થાય, વિયોજન થાય. એટલે દ્રાવણમાં તો જે પહેલા H+ હતો એ H+ તો પાછો આવી જાય. આમ પરિણામે બરાબર દ્રાવણની pH બદલાય નહીં. એટલે બેઝ વચ્ચે પ્રક્રિયા થાય, પાણી બને અને આ H2O માં CH3COOH નું ફરીથી વિયોજન થઈ દ્રાવણમાં H+ આવે. આમ દ્રાવણની pH અચળ રહે. દ્રાવણની pH અચળ રહે. બરાબર. તો આ રીતે આ બફર એક્શન, એસિડિક બફર એક્શન એટલે pH <7 આ નિર્બળ એસિડ અને આ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર સોડિયમ એસિટેટ, આ બેનું મિશ્રણ હોય. આમાં તમે અલ્પ પ્રમાણમાં એસિડ ઉમેરો, અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરો તો ઉમેરેલા H+ ઉમેરેલા OH- ની અસર આ પરસ્પર નાબૂદ કરી દે. એટલે એના દ્રાવણની pH બદલાય નહીં. આ બફર એક્શન કહેવાય, આ એસિડિક બફર એક્શન કહેવાય. આપણી બોડીની અંદર ફોસ્ફેટ બફર પ્રણાલી, કાર્બોનેટ બફર પ્રણાલી આપણા શરીરમાં આવેલી હોય. કાર્બોનેટ બફર પ્રણાલી એ નિર્બળ એસિડ, કાર્બોનેટ બફર પ્રણાલી નિર્બળ એસિડ અને એના પ્રબળ બેઝ સાથેના ક્ષારનું મિશ્રણ છે કાર્બોનેટ. આપણા બોડીની અંદર આ પ્રકારની બફર પ્રણાલી હોય, CO3 2- પ્લસ HCO3-. આ બેનું મિશ્રણ હોય બફર, અને કાર્બોનેટ બફર પ્રણાલી કહેવાય. આમાં તમે અલ્પ પ્રમાણમાં H+ ઉમેરો તો શું થાય, આ H+ સાથે પ્રક્રિયા કરી લે એટલે આ શું બની જાય, HCO3- બની જાય. બરાબર. એટલે ઉમેરેલા અને આ પાછું આનું નિર્બળ વિયોજન થાય. એટલે ઉમેરેલો જે એસિડ નો H+ હતો એ નાબૂદ થઈ જાય, pH નિગ્લેજેબલ છે. અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરો OH-, તો આ OH- આ H+ સાથે પ્રક્રિયા કરી શું બનાવી દે, H2O. બરાબર. અને ઈ CO3 2- બને, ઈ CO3 2- પાછો H2O માંથી શું મેળવી દે, H+, પાછો HCO3-. આમ ટૂંકમાં ઉમેરેલા H+ OH- ની અસર નાબૂદ થાય. એટલે ઘણી વખત આપણે ખૂબ જ તીખા ખોરાક ખાતા હોય, ખાટા ફળો ખાતા હોય તો આપણા બોડીની અંદરની pH છે એ જે હોય એ મુજબની જ કોન્સ્ટન્ટ રાખવાનું કામ આપણા શરીરમાં આવી કાર્બોનેટ બફર પ્રણાલી હોય. આ ઉપરાંત આપણા શરીરની અંદર ફોસ્ફેટ બફર પ્રણાલી પણ હોય. ફોસ્ફેટ બફર પ્રણાલી જે આપણા શરીરની અંદરની pH છે એ કોન્સ્ટન્ટ રાખવાનું કામ કરે. આ પ્રકારની ફોસ્ફેટ બફર પ્રણાલી હોય HPO4 H2PO4- પ્લસ H3PO4 આ પ્રકારની ફોસ્ફેટ બફર પ્રણાલી હોય. તો આ ફોસ્ફેટ બફર પ્રણાલીઓ આપણા બોડીની અંદરની pH કોન્સ્ટન્ટ રાખવાનું કામ કરે. એટલે તમે અલ્પ પ્રમાણમાં ખાટા ફળો ખાઓ, અલ્પ પ્રમાણમાં તીખા ખોરાકો ખાઓ, બરાબર છે, ખૂબ મસાલાવાળા ખોરાક ખાઈએ તો આપણા શરીરની pH અંદરની કોન્સ્ટન્ટ રહેવાનું કારણ આપણા બોડીની અંદર આવી બફર પ્રણાલી હોય, ફોસ્ફેટ બફર પ્રણાલી, કાર્બોનેટ બફર પ્રણાલી, જે અલ્પ પ્રમાણમાં એસિડિક ઘટક આવે તો એ એસિડિક ઘટક આવવાથી અંદરની pH ચેન્જ ન થવા દે, કારણ કે આ રીતના ઇન્ટર કન્વર્ટ થઈ જાય. એટલે ટૂંકમાં બફર દ્રાવણનું કામ એ છે કે આપણા શરીરમાં એની અંદરની pH છે એને જાળવી રાખવાનું. ઘણી વખત જો તમે ખૂબ જ ખાટા ફળો ખાઈ લીધા હોય તો અંદર એસિડિક ઘટક બની જાય તો ત્યારે તમને એસિડિટીનો પ્રોબ્લેમ આવે છે. પણ ખૂબ વધુ માત્રામાં ખાવ તો, પણ અલ્પ માત્રામાં આપણે ખાઈએ તો આપણા બોડીની pH છે એ કોન્સ્ટન્ટ જ રહે. અને બોડીની અંદરની જે pH હોય, લોહીની pH, આપણા મૂત્રની pH, આ બધી કોન્સ્ટન્ટ રહેવાનું કારણ એની અંદર બફર ઘટકો રહેલા હોય, ફોસ્ફેટ બફર, કાર્બોનેટ બફર પ્રણાલી, જે આપણા pH ને છે એ કોન્સ્ટન્ટ રાખવાનું કામ કરે. ઓકે. તો આ એસિડિક દ્રાવણમાં આપણે અલ્પ પ્રમાણમાં H+ OH- ઉમેરીએ તો કેમ pH બદલાય નહીં એનું રીઝન મેં સમજાવ્યું. આવું બેઝિક બફરની એક્શન હોય અને આવી જ
તટસ્થ બફરની એક્શન હોય. બેઝિક બફરમાં એવું જ થાય, એકાબીજામાં કન્વર્ટ થાય એટલે ઉમેરેલા H+ કે OH- ની અસર નાબૂદ થાય. બોડી pH કેવી રહે? અચળ. અને તટસ્થ બફર હોય એમાં તો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનું જ મિશ્રણ હોય. નિર્બળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર હોય. તો શું થાય? એમાં H+ ઉમેરો તો એમાંથી નિર્બળ એસિડ બની જાય. OH- ઉમેરો તો એનો ક્ષાર નિર્બળ બેઝ બનાવી દે. તો ઉમેરેલા OH- નિર્બળ બેઝ બની ગયું. હવે ઈ નિર્બળ બેઝનું આયનીકરણ બહુ ન થાય એટલે ઉમેરેલો OH- હોય નાબૂદ. નિર્બળ એસિડ બની જાય H+ ઉમેરવાથી. તો એ નિર્બળ એસિડનું આયનીકરણ અલ્પ હોય એટલે પાછો ઉમેરેલો H+ હોય એ નિગ્લેક્ટ થઈ જાય. આમ તટસ્થ બફર હોય એની pH છે એ કોન્સ્ટન્ટ રહેતી હોય. ઓકે, તો આ રીતે આ બફર એક્શન શા માટે બફર દ્રાવણની pH બદલાય નહીં એની આપણે વાત કરી. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે બફર દ્રાવણની pH મેળવવા માટેના સૂત્ર જોશું. બરાબર? બફર દ્રાવણની pH મેળવવાના સૂત્ર અને બફર દ્રાવણની pH મેળવવાના દાખલાઓ. ઓકે, ગુડ બાય, ટેક કેર.